તમને આશ્ચર્ય થશે આ જાણીને કે ભગવદ્ ગીતાને અનુસાર માંસાહારી વ્યક્તિ જેવી રીતે પાપનો ભાગીદાર છે, એવી જ રીતે શાકાહારી વ્યક્તિ પણ પાપનો ભાગીદાર છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, યજ્ઞ શિષ્ટાઃ સિનઃ સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષઃ ભુંક્તે ત્વ અઘમ પાપમ યે પચંતિ આત્મકારણઃ. ભુંક્તે ત્વ અઘમ પાપમ, વ્યક્તિ અઘમ પાપ ખાય છે. જે વ્યક્તિ ભગવાનને ભોગ લગાવ્યા વગર આહાર કરે છે એ ખાલી પાપ જ ખાય છે. ભગવાને એવું નથી કીધું કે જે માંસાહાર ખાય છે એ અઘમ પાપી છે, નહીં. જે કોઈ પણ પ્રકારનો ભોગ લગાવ્યા વગરનો આહાર છે એનું સેવન કરે છે એ વ્યક્તિ ખાલી પાપ ખાય છે. તો શું ખાવું જોઈએ? યજ્ઞ શિષ્ટાઃ સિનઃ સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષઃ, કે જે યજ્ઞને ભગવાન વિષ્ણુને ભોગ લગાવેલો છે અને પછી એ પ્રસાદ રૂપી આહાર છે એને જે વ્યક્તિ ગ્રહણ કરે છે એનું શું થાય છે? મુચ્યન્તે સર્વ કિલ્બિષઃ, કે દરેક પ્રકારના પાપથી એ મુક્ત થઈ જાય છે. તો જ્યારે આપણે ભોજન કરીએ છીએ તો એ ભોજન પહેલા આપણે ભગવાનને ભોગ લગાવવું જોઈએ અને એમના પ્રસાદ રૂપી આપણે એનો આહાર કરવો જોઈએ. જ્યારે આપણે આવી રીતે ભગવાનનો પ્રસાદ ખાઈશું ત્યારે આપણું મન, બુદ્ધિ અને આત્મા એનું શુદ્ધિકરણ થશે. આપણે પાપમાંથી મુક્ત થઈશું અને ભગવદ ભક્તિમાં આગળ વધીશું. હરે કૃષ્ણ.